રાજ્યમાં દારૂ ઘુસાડવા બુટલેગરો બેફામ બન્યા છે। અરવલ્લીની શામળાજી બોર્ડરનો એક વિડીયો વાયરલ થયો છે। અહીંયા એલસીબીની ટીમ દારૂ ભરેલી કાર ઝડપવા પહોંચી હતી। કાર ચાલકે પોલીસ જોઈ અને પૂર ઝડપે રિવર્સ દોડાવી। પોલીસ અને બુટલેગરની કાર વચ્ચે બન્યા દિલધડક ફિલ્મી દ્રશ્યો તસવીરોમાં તમે પણ જોઈ શકો છો। બુટલેગર અંધારામાં સતત કાર રિવર્સ દોડાવીને ફરાર થવાની કોશિશ કરી રહ્યો છે। પોલીસની ગાડી જોઈ બુટલેગરે કાર રિવર્સ ભગાડી। રિવર્સ કાર દોડાવી અને પોલીસને ચકમો આપી બુટલેગર ફરાર થયો। પોલીસની ટીમ જોતી રહી ગઈ અને નજર સામે જ દારૂ ભરેલી કાર લઈ બુટલેગર ભાગી છૂટ્યો। એલસીબીએ આરોપીને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે। તો આ તસવીર અરવલ્લીથી આવી રહી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હાર્દિક પટેલ મારી સાથે જોડાયા છે। હાર્દિક, આ જે બુટલેગર છે એને પણ પોલીસ પકડી ન શકી। આંખોની સામે આ બુટલેગર કાર રિવર્સ લઈને ફરાર થઈ જાય છે। હવે શું કાર્યવાહી થશે? પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। ચોક્કસથી દિલધડક ફિલ્મી દ્રશ્યો છે। ખાસ કરીને શામળાજી જે બોર્ડર વિસ્તાર છે ગુજરાત રાજસ્થાનનો, ત્યાં લગભગ જે મોટી બોર્ડર જે છે રતનપુર બોર્ડર છે અને નાની અન્ય બોર્ડરો છે, ત્યાં નાના રસ્તાઓ ઉપર થઈ અને જે બુટલેગરો છે તે દારૂ ઘુસાડતા હોય છે, જેની બાતમી પોલીસને મળી હતી। જિલ્લા એલસીબી પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી, જેમને સામેથી આવતી એક ક્રેટા કારને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને રિવર્સમાં લઈ જઈ અને જોઈ શકાય એ પ્રમાણે કે ફિલ્મી દ્રશ્યો સર્જાયા તે પ્રકારે સતત રિવર્સમાં લઈ જઈ અને તે ભાગી છૂટ્યો હતો। અને ખાસ કરીને પોલીસ દ્વારા તેને પકડવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે, પરંતુ કહી શકાય કે બુટલેગરો જે પ્રકારે મરણીયો પ્રયાસ કરી રહ્યા છે ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો, નશીલા પદાર્થો ઘુસાડવાનો, એટલે આ પ્રકારના પ્રયાસને પોલીસ નિષ્ફળ કરવાનો પ્રયાસ પણ કરી રહી છે। પરંતુ જે બુટલેગરો છે તમામ જે પ્રકારે સજ્જ હોય છે, તમામ પ્રકારે એક્ટિવ હોય છે, તેના કારણે ક્યાંક ને ક્યાંક તેઓ બચી નીકળતા હોય છે। એટલે આ પ્રકારના દ્રશ્યો ક્યારે સામે આવતા નથી હોતા, પરંતુ આ પ્રકારના દિલધડક દ્રશ્યો સામે આવ્યા છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। બનાસકાંઠાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામના 300 જેટલા લોકોનું પુનર્વસનનો કાર્યક્રમ યોજાવાનો છે। વેરાન બનેલી જગ્યા ફરી ધબકતી થવાની છે। મોટા પીપોદરા ગામ ફરી હરિયાળું બનશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કોદરવી કોમના 300 સભ્યોને એક સાથે પોતાના ગામમાં ફરી પુનર્વસન કરાવશે। આ પરિવારો 8.5 હેક્ટર જેટલી જમીન છોડી ગયા હતા, તે પોલીસ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ સાથે પરત કરાશે। કુલ 29 પરિવારના 300 સભ્યોને પોતાની ઓળખ મળશે। ચડોતરુ પ્રથા જે છે તેની નાબૂદી થાય અને તેના કારણે થઈને જે લોકોનો સામાજિક અને આર્થિક બહિષ્કાર થાય છે તેને કઈ રીતે બંધ કરાવવો, અને આવા જ એક પ્રસંગમાં જેમાં 300થી વધારે લોકો વિસ્થાપિત થયા હતા, 8.5 લાખ હેક્ટરથી વધારે જમીન એમની વહી ગઈ હતી, એ લોકોને એ જ જગ્યાએ પાછા લઈ આવી, પુનર્વસન કરાવી અને આદિવાસીની આ એક કુપ્રથા કે જેમાં કે ચડોતરું હોય છે તેને બંધ કરવા માટે તમામ આદિવાસી સમુદાયના પંચોની સાથે મીટિંગ અને તમામ આવા લોકોને પુનર્વસનનો કાર્યક્રમ છે। વરસાદ અંગે અંબાલાલનું અનોખું અનુમાન। જે ભાગોમાં ઈયળ પડે ત્યાં વરસાદ ઓછો થાય। ગાંધીનગરના માણસા વિસ્તારમાં જોવા મળી ઈયળ। 21 જુલાઈ સુધીમાં હવામાનમાં પલટો આવશે। આ જીવાતની સાયકલ 27 દિવસ મનાય છે। હાલ જોવા મળતી જીવાત મોટી હોવાથી હવે થોડા દિવસોમાં સાયકલ પૂરી થશે। જીવાતની સાયકલ પૂરી થતાં આગામી 21 જુલાઈ હવામાનમાં પલટો જોવા મળશે। હમણાં કાતરા જોવા મળે છે ગાંધીનગરના ભાગોમાં। કહેવાય છે કે કાતરા એટલે ગુજરાત હેરી કેટરપિલર। આવી ઈયળ પડે તો વરસાદ લગભગ ઓછો આવે છે અથવા તો વિષમ વાતાવરણ રાખે છે, વાદળછાયું, ક્યાંક ઝાપટું પડી જાય છે। અને આ કાતરાની ઈયળ જ્યારે એની અવસ્થા પૂર્ણ કરે ત્યારે વરસાદ થતો હોય છે। જે ફૂદું હોય ઈંડું મૂકે, ઈંડામાંથી ઈયળ થાય, ઈયળમાંથી કોસેટો થાય અને કોસેટામાંથી જ્યારે પુનઃ લગભગ એમાંથી ફૂદું નીકળે એટલે ઈંડું ઈયળ કોસેટો અને ફૂદું, આ એની અવસ્થાઓ છે। અને આ અવસ્થાઓ પૂર્ણ થાય પછી જ વરસાદ થતો હોય છે એવું કહેવાય છે, કારણ કે આ જીવાત જે છે એને અને હવામાનને કંઈક લાગતું વળગતું હશે। ઉત્તરાખંડના પર્વતોમાં સતત વરસાદ અને બંધમાંથી પાણી છોડવાના કારણે સંગમ ખાતે ગંગા અને યમુના નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી। ગંગા અને યમુના બંને નદીઓના પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે। બડી હનુમાન મંદિરના ગર્ભગૃહમાં પૂરના પાણી ઘૂસી ગયા। ગંગા અને યમુના નદીએ બડે હનુમાનજીનો અભિષેક કર્યો। હવે બગડા અને સલોરીના રહેણાંક વિસ્તારોમાં પણ પૂરના પાણી ઘૂસવા લાગ્યા। ગંગા અને યમુના નદીઓના પાણી છલકાઈ જવાના કારણે બક્ષી ડેમથી નાગવાસુકી મંદિર થઈને સંગમ જતો ગંગાનો રસ્તો પણ સંપૂર્ણપણે ડૂબી ગયો। પૂરને કારણે નાગવાસુકીની આસપાસના ડઝનબંધ ઘરો
તરફ જતા રસ્તાઓ પાણીમાં ડૂબ્યા છે. જે રસ્તાઓ પર પહેલા વાહનો દોડતા હતા ત્યાં હવે હોડીઓ દોડવા લાગી છે. તો ગંગા અને યમુના નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. સતત આ જળસ્તર વધવાના કારણે પ્રયાગરાજ સુધી ગંગાનું પાણી જે છે એ આવી રહ્યું છે.